વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલો તૂટી જવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે। તંત્ર અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી રિપેરિંગ અને સફાઈ જેવી કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યોના આક્ષેપો વચ્ચે આજે ફરી એકવાર ધણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાંથી નીકળતી ઈઢાટા ડીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મોટું ભંગાણ સર્જાતા આજુબાજુના ખેડૂતોના ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા હતા। ખેડૂતોએ આ ઘટનાને સિસ્ટમની બેદરકારી ગણાવી ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે કે દરરોજ કેનાલો તૂટી રહી છે તો છતાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં કેમ લેવાતા નથી। માત્ર એક મહિના અગાઉ જ નવી બનાવી આપવામાં આવેલી કેનાલ પાણી છોડાયા બાદ 15 દિવસમાં તૂટી ગઈ છે। આ પરિસ્થિતિથી કેનાલ નિર્માણની ગુણવત્તા પર સીધો સવાલ ઊભો થયો છે। ખેડૂતોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર દેખાવ પૂરતું કામ કરીને હલકી કક્ષાનો મટીરીયલ વપરાય છે અને અધિકારીઓની છત્રછાયા હેઠળ ભ્રષ્ટાચાર બેફામ ચાલે છે। આ મુદ્દે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા નર્મદા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર અજયભાઈ હટીલાએ જણાવ્યું હતું કે આ કેનાલ ફ્લડ દરમિયાન તૂટી ગઈ હતી અને એક મહિના અગાઉ જ નવેસરથી બનાવી હતી, પરંતુ ઓવરફ્લો થવાથી ફરી ભંગાણ સર્જાયું છે। તેમણે આગળ જણાવ્યું કે પુનઃ રિપેરિંગ કામગીરી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, પરંતુ ખેડૂતો હજુ પણ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। તેમના મતે દર વખતે મરામતના નામે માત્ર ઉપરછલ્લું કામ થાય છે અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થવા છતાં કાર્યવાહી થતી નથી। સરહદી વિસ્તારમાં સતત તૂટતી કેનાલોને કારણે સિંચાઈનો મુખ્ય આધાર ધરાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પાણી ભરાવાના કારણે ખેતરોને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે અને પાકનું ઉત્પાદન સીધું અસરગ્રસ્ત થઈ રહ્યું છે। ખેડૂતોએ સરકાર અને નર્મદા વિભાગને કડક માંગ કરી છે કે તૂટેલી કેનાલોની ગુણવત્તાસભર મરામતની સાથે જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટરો સામે તાકીદે કાર્યવાહી કરવામાં આવે।